ડ્રેસનું કટિંગ કઈ રીતે કરવું એ આજે વિડીયોમાં હું તમને બતાવીશ। સૌ પ્રથમ કાપડ લેવું, તેને 4 વડું વારવું। 4 વડું વાર્યા બાદ ડ્રેસની લંબાઈનું માપ લેવું। લંબાઈ જેટલી રાખવી હોય એટલી રાખી લેવાની। ત્યાર પછી ખભાનું માપ લેવું। ખભાનું માપ લીધા પછી તેને માર્ક કરી દેવું। માર્ક કર્યા પછી જો ખભો 10નો હોય તો 5નું માપ લેવું, તેનું અડધું કરી દેવું। જો 12નું હોય તો 6 લેવું, તેનું અડધું કરી દેવું। અડધું કર્યા બાદ એક ખભો હોય એને માપી લેવો। જો 3 હોય તો અડધો ઇંચ ઉમેરીને 3.5 કરી દેવાનું। ત્યાર પછી માર્ક કરી દેવાનું। ત્યાર પછી બાયની લંબાઈ 6 લેવાની। 6 લીધા પછી તેને લીટી દોરી દેવાની। લીટી દોર્યા બાદ પહોળાઈનું માપ લેવાનું। જો 18 હોય તો એનું અડધું કરી દેવાનું, 9 કરી દેવાનું। 9 કરીને 1 ઇંચ ઉમેરીને 10 માર્ક કરી દેવાનું। માર્ક કર્યા પછી જે કમરનો કાપ હોય એની લંબાઈ લેવાની। લંબાઈ લીધા પછી તેને માર્ક કરી દેવાનું। માર્ક કર્યા પછી જો 10નું માપ હોય તો તેને અડધું કરીને ત્યાં 1 ઇંચ લીટી કરી દેવાની। લીટી કર્યા બાદ તેને ત્રિકોણ શેપમાં દોરી દેવાનું। તેને ત્રિકોણ શેપ આપ્યા બાદ સીધી લીટી કરી દેવાની સાઈડમાં। સીધી લીટી કર્યા પછી તેને કટિંગ કરી દેવાનું। સીધી લીટી કર્યા બાદ તેને લંબાઈ ફરીથી માપી લેવાની। ફરીથી માપ્યા પછી પહોળાઈ કેટલી છે એ પણ માપી લેવાનું। પહોળાઈ માપ્યા બાદ તેને કટિંગ કરી દેવાનું। કટિંગ કર્યા બાદ બાયના ભાગમાં રાઉન્ડ શેપ આપી દેવાનો। રાઉન્ડ શેપ આપી ડાયરેક્ટ કટિંગ કરી દેવાનું। જ્યાં ખભાનું માપ લીધું છે ત્યાં ડાયરેક્ટ કટિંગ નથી કરવાનું, તેને પાછળથી કટિંગ કરવાનું। એ પછી વધારાનું જે કાપવાનું રહી ગયું હોય એ કાપી દેવાનું। એ પછી પાછળનો ભાગ લેવાનો। પાછળનો ભાગ લઈને પાછળના ગળાનું માપ કટિંગ કરવાનું। સરખું તેને પહેલાં મૂકી દેવાનું। પાછળનું માપ કેટલું છે તે આપણે ડ્રેસ લઈને જોઈ લેવાનું। જો અહીંયા 3 છે તો અડધો ઇંચ ઉમેરીને 3.5 લઈ લેવાનું। 3.5 માર્ક કરીને ચોરસ દોરી દેવાનું, તેને રાઉન્ડ શેપ આપી દેવાનો। રાઉન્ડ શેપ આપ્યા બાદ તેને કટિંગ કરી લેવાનું। એ પછી આગળના ભાગમાં આ રીતે મૂકી દેવાનું। આગળનો ભાગ પણ આ રીતે મૂકીને તેની જે આગળની લંબાઈ હોય એટલી લઈને અડધો ઇંચ ઉમેરી દેવાનો અને કટિંગ કરી દેવાનું। એ પછી આપણે બાયનું કટિંગ કરવાનું છે, તો બાયને પણ 4 વડું વાળીને તમારી સાઈડ રાખવાનું। બંધ ભાગ તમારી સાઈડ રાખવાનો અને જેટલી લંબાઈ રાખવી હોય એટલી રાખીને અડધો ઇંચ ઉમેરી દેવાનો। જેટલી લંબાઈ રાખવી હોય એટલી લંબાઈ લઈને માર્ક કરી દેવાનું। અને બાયની મોરી આવે એનું પણ માપ સાથે સાથે લઈ લેવાનું। જેટલી મોરી હોય એમાં 1 ઇંચ ઉમેરી દેવાનું, એ સિલાઈમાં જતું રહે એના માટે। એ પછી જે લંબાઈ લીધી છે
ત્યાં સીધી લીટી દોરી દેવાની. લીટી દોર્યા બાદ બાયનો શેપ આપી દેવાનો. એક સીધો શેપ આપવાનો, એક ખાડાવાળો શેપ આપવાનો. એ પછી જે મોરીનું માપ લીધું છે ત્યાંથી સીધી લાઈન દોરીને માર્ક કરી દેવાનું. ત્યાર પછી કટિંગ કરવાનું. જે ખાડાવાળો ભાગ છે એ અત્યારે કટિંગ નહીં કરવાનું. જ્યારે 2 વડું આપણે કાપડ કરીએ ત્યારે ખાડાવાળો ભાગ કટિંગ કરી દેવાનો. 2 વડું કટિંગ કરીને લઈ લેવાનું. આ છે ડ્રેસનું સરળ અને સાદી રીત.